અમદાવાદથી માંડ 35 કિલોમીટર દૂર આવેલા કેલિયા વાસણા ગામમાં પ્રવેશતાની સાથે જોવા મળે છે આ લીલાછમ શાકભાજીથી લહેરાતું ખેતર। જો કે આવા અનેક લીલાછમ ખેતરોમાં વપરાયેલા રાસાયણિક ખાતરે આ ગામની ઓળખ બદલી નાખી। છેલ્લા દાયકામાં આ ગામમાં કેન્સરના કેસ અને એના કારણે થતા મોતની સંખ્યા એ હદે વધી કે હવે તેને કેન્સરવાળા ગામ તરીકે પણ ઓળખાય છે। 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં કોઈના ઘરે કેન્સરે ફેલાયેલો માતમ આજે પણ છવાયેલો છે તો કોઈ કેન્સરને માત આપીને બેઠું છે। ધોળકા પાસે કેલિયાવાસણા ગામ આવેલું છે। દિવ્યા ભાસ્કર આ ગામમાં આજે પહોંચ્યું છે। ગામમાં વાત કરીએ તો લોકો જે રાસાયણિક ખેતી કરી રહ્યા છે તેના કારણે ગામમાં અનેક લોકો છે તે કેન્સરગ્રસ્ત છે। ત્યારે દિવ્યા ભાસ્કરના વિશેષ અહેવાલમાં જાણો ગામની વિશે। કેન્સર કે કેન્સરના દર્દીઓ શબ્દ કાને પડતા જ ગામના ચોરે બેઠેલા લોકો ઘર ભેગા થવા લાગે છે। બાકડે બેઠેલા વશરામભાઈ પહેલા માત્ર મોઢામાં ચાંદી પડ્યાનું રટણ કરે છે પણ પછી સ્વીકારી લે છે કે તેમને જડબાનું કેન્સર હતું। ગામમાં પટેલ, ઠાકોર, ક્ષત્રિય, રાજપૂત, રોહિત સમાજના અલગ અલગ વાસ આવેલા છે। જો કે કોઈ વાસ એવો નથી કે જ્યાં કેન્સરે પગલા ના પાડ્યા હોય। અહીં કોઈને અન્ન નળીનું તો કોઈને ફેફસાનું, તો કોઈને બ્લડનું તો કોઈને મોઢાનું કેન્સર છે। ગામના મોટાભાગના ઘરોમાં ડોક્યું કરીએ તો કાં તો ફુલહાર ચડાવેલા ફોટોગ્રાફ નજરે પડે, કાં તો મોઢે રૂમાલ બાંધેલા ગ્રામજનો। દરેકની આપવીતી લગભગ એક સરખી જ છે। પહેલા ચાંદી પડે, પછી ચાંદુ થાય અને પછી ખબર પડે કે કેન્સર છે। ચાંદી પહેલા શરૂઆતમાં નાની પડે છે, એમ પછી ધીમે ધીમે મોટી થાય છે। એને દવા બાયોપ્સી કરાવો ત્યારે જ ખ્યાલ આવે કે આ ચાંદી છે નહીં છે। લગભગ 8 મહિના જેવું મારે ઓપરેશન થયું છે। પહેલાં મારા ગાલ પર ચાંદુ હતું અને પછી દાઢમાં ત્યાં પરુ જેવું થયું, પછી નીચે ખોટું પરુ, પછી અમે એના રિપોર્ટ કર્યા, પછી રિપોર્ટ પરથી કેન્સર છે એવી ખબર પડી। શેનું કઈ જગ્યાનું કેન્સર હતું? જડવાનું ઓપરેશન પછી તમારા નખની કેવી સ્થિતિ હતી? ઓપરેશન કરી સારી સ્થિતિ હતી, પણ પરંતુ પેલા કીમો લીધા ને, કીમોના કારણે આવું થયું। કયા કારણથી કેન્સર થયું એવું લાગે છે તમને? અમને તો હવે કયા કારણથી કેન્સર થયું, આ ખેતરોમાં દવાઓ છાંટવાથી ને શાકભાજી ખાવાથી। દાળ દુખતી હતી, દાળની દવા લાય કરી, પછી દાળમાં એમને દવાખાને ગયા, પછી ક્યાંક ગાંઠ, પછી એમને વધારે ક્યાં થઈ ગયું એટલે એમને ઓપરેશન કરવાનું ના પાડ્યું। પછી શેક લેવડાયા, એ શેકમાં હિપકી ગયા, તે પછી મરી ગયા। એ તો અહીંયા ઓપરેશન કરી પછી ખબર પડી। ક્યાંનું ઓપરેશન કરાયું હતું? એવું ગળાનું એટલે કેન્સર નું જ થયું। ગુજરી ગયા? કયા કારણથી ગુજરી ગયા? એ કેન્સર ના લીધે જ ગુજરી ગયા। ખબર નહીં એમનો